રામ રામ ગાઈસ ને રામ રામ કહી દે તું રામ રામ કહી દે ભાઈ રામ રામ કહી દે બધાને રામ રામ તો હું કે ભાઈ મજામાં ને તો હું પણ અડધી બપોરે ઉઠ્યો અડધા બપોરે ઉઠ્યો કેટલા છે ખબર 9:30 થઈ ગયા અને ઉઠીને આપણે મારે જરા ગેસની બોટલ ભરવા જવાની છે અહીંયા દૂધ પી લીધું ને ત્રાહડો થઈ ગયો અને આપણે ભાઈ પાણીનું કામ હાલે ટાંકા ફિટ કરવાનું તો જો આમાં થોડું ફિટિંગ ફાટિંગ કરીએ છીએ ત્યાંનું ફિટિંગ જરી હોય હાલો જરાક ચા પી લે ચા પીને પછી આપણી બોટલી ભરાવા જઈએ તો ગેસનો બાટલો આપણે ફાંદી લીધો છે જો બેલોક પણ કે મારે પણ આવું બેસી જાય ને આપણો બાજરો નીકળી ગયો હવે થોડાક દીમાં નિરણ ચાલુ કરવી હવે આજથી જ લગભગ તો મુહૂર્ત કરી દેવું જો આમ હમણાં લગ્ન આવી ગયા પાછા એટલે બધું ખેતર ના હમું કરવું જોઈએ એટલે ને વાઢી ના જો અમુક કાંઈ જવાય રમે ત્યાં પોરો ઠેલવી હતી ને ત્યાંથી ખેડ બાજુથી ભરી આવ્યા હતા એ જવાય આમ આ બધીમાં ઠેલવી હતી જાય હા એટલામાં અને આપણે માંડવી પર લીધું ને એટલું વધ્યું આપણે પછી હે ને બાસકા લઈ ને ટૂંકમાં બાસકાથી હારતા આપણે શું કહેવાય ગાડીમાં લઈને ત્રણ બાસકા એક વખતમાં જવા દેવાના એટલે ઉપાધિને ચાલો હું જરાક ને પછી આવીને આપણે નીચે ખેતરમાં ઓટો મારીએ દાણા બાણા પછી જોવા જાઉં હાઈ ક્લાસના થઈ ગયા તો હું છે ને જરાક બોટલ ભરાઈ બાકી ઓલો હોયો જાય ને બાટલાવાળો તો એ પાછી ઘણી સાર મારે તો કથા માળી હશે તો હાલો તો કન્ટિન્યુ રહ્યો આગળ રિટર્ન મળીએ પાછા તમારા માટે 5 સેકન્ડ મારા માટે 1.5 કલાક હાલો કન્ટિન્યુ રહેજો ગાઈસ ઉડકો આપણી ઘોડી આપણે હું બોટલ ભરવા ગયા ને હું પાછા ફૂકી ગયા આજ ઘેર હતા મને લાગતો ને કદાચ નહીં જ આવવાના હોય કાલે સોમવાર હતો ને કાલે આવી ગયા હમણાં દુકાને ફોન કર્યો હતો મને કે કાલે આવ્યો આજ આવવાનો નથી હું અર્ધે પીગો હતો મેં ફોન કરી લીધો સારી જ બાકી સેટ મારા ગામમાં થતા એટલે પોપટ છું આપણા મોટે ભાઈ પણ નો વાંધો હાલો તો છોડી નાખ્યા તો ભાઈ બાજુ આપણો નાખા જેવો થઈ ગયો ને તો હવે વાટવાની શરૂઆત કરી દઈએ આજ મુહૂર્ત કર્યું ખીચડી નદી બાજરા આમ તો હે ને મકાઈના 10 ચારા અને બાજરાના 15 ચારા હમણાં આગળ હાલો જો બાકાજી કે બોલાવી નાખીએ કે વાટો પછી અહીંથી આપણે ગાડીમાં પુગાડવાનો છે આપણું સિલિન્ડરમાં લઈને જવાનું છે ચાલો કન્ટિન્યુ રહ્યો ટાઈમ લેફ જો ત્યાં સુધી મજા કરો અમે વાટી લઈએ ફટાફટ ઘરની પ્રસાદી ખાઈ લો ગાજ થોડીક તમે અધૂરી કરી નાખી થોડીક ને આખી ખાઈ ગયો મજા આવે લાડવા ખાવાની નહીં ઘરના પેલા બહુ બનાવતા પણ આવું કંઈ નથી બનાવતા પ્રસાદીમાં આવી ખાઈ લેવાના બાકી ભયો બનાવતો પણ ટાઈમ ન હોય કોઈ પાસે આપણે જો બાજરો એટલો ઉઢાણો સુધી ને હજી તો વાટવાનો હે આપણે પાસે ઢોર હામટા છે એટલે થાય નહીં હાલો ખાવા હાલો ગાડી ભરાઈ ગઈ આપણી કમ્પ્લેટ ફૂલ લોડેડ થઈ ગઈ છે હમણાં આગળ જઈને નિરણ કરી દે પેલા પાણી પી લે ને હાથું જો એક વખત તમે ખાલી તેને પૂરા કરી નાખાશે હવે હાલો તો પાણી પીને નીકળી જાય ને પછી આગળ પીવું નિરણ કરી દઈએ હટીને ખાધા કરે એટલે તમારે પણ બાજરો ખાવો હોય તો સારું હાલો તો કાંઈ આપણે પૂકી ગયા ફાઇનલી આપણી નિર્ણય મિશન સક્સેસફુલ થઈ ગયું કેવું હોય તો કહી શકો એનું કારણ છે કે અમારા રસ્તા એવડા ટફ છે ને કે તમે ખાલી એમણે ગાડી લઈને નીકળો ને તોય તમને એમ થાય કે આ મીકુડી હું કરતી હે તો મીકુડી હું તો ભાઈ મારો વાહો તો ભરાઈ ગયો હો મીંદડી ઓહો ખજવાડ તો ને ભાઈ આ પૂરા હમટા હે ને જો 10 11 પૂરા હે
આપણે હોન્ડામાં લઈને આવ્યો હતો. વાળી હમણાં જાવ ને ત્યાં રસ્તો બતાવું તમને, ક્લિપ નાખી દે, જોઈ લેજો. એવો રસ્તો ને તમે જ કહીજો. એક તોડ તો એવું હોય ને કે જ્યાં ખેતર ગાડી ઊંચી થતી હતી. તો અમે કાયમના એવાળા રહીએ એટલે અમારે વાંધો ન આવે. હાલો તો સારું ને, હું હે ને આને નિરણ કરતો ને પછી મારે હજી ગામમાં જવું, ધન્વંતરી બાપાએ જવું. તો બસ આપણી મીકુબેન, પેલો ગજેન્દ્ર ગજુ, હા જોયું. હાલો તો ભાઈ આપણે નિરણ કરી દે પછી મળ્યા. મીંદડી તો જો. હાલો ભાઈ નિરણ પૂરો થઈ ગયો કમ્પ્લેટ. અને વાહમાં જે મીંદડી ખાજવી છે ને, ઓહો એની કંઈ વાત જ નથી. ઘરે જઈને હમણાં હાથ પગ ધોઈ નાખો ને, આવું તો નથી. ખંજવાર આવે તો ખંજવારી લેવું, બાકીને ઝૂકવાનું તો થતું જ નથી. હા તો જો આપણો નિરણનું કામ થઈ ગયું કમ્પ્લેટ. ગજરાજ ખીરું આપણે હંખુડીને બધા નાખી દો, ટીલું ને પાડીઓ ને ગાવડીઓ ને બધા આપણે મીકુબેન ને બધા જલસો કરે. પેલી જ નિરણ થઈ લીલાડાની એટલે એને મજા આવતી તો હોય ને ભાઈ. અરે હાલો તો હવે છે ને ઢેલા બેલો બંધ કરી નીકળી જાય આપણે. બસ ગામમાં જાવ, કન્ટિન્યુ રહેજો, મજા આવશે. થઈ ગયો પડતો ટાઈટ. હું કહેવાય કે જવાનું નામ નથી, ત્યાં ટાઈટ જ લાગે. ઘર બહાર નીકળવાનું મન નથી થતું. આપણે ધાણામાં આટો મારતા આવીએ, જ્યાં નથી સવારનો. હમણાં તો અમે નથી જતો, ઉઠવાનું આ રોકલો જતો એટલે ઉઠવાનું કંઈ નક્કી ન હોય એટલે પછી છે ને આગા પાછું થઈ જાય જરાક. જો મારા મમ્મી ને એ બધા છે ને ડુંગળી ને એવું સોંપે છે કંઈક. નેદ લે છે, નેદ બહુ થઈ ગયો આમાં. જો અમારા બકાલો ભેરાઈ ગયો હતી નેદવા વૈતા. સારું તમને જ લેવા લઉં જરાક ધાણા માટો મારલો. હમણાં આમાં હુવડા પૂકી ગયા ને ભાઈ, જોઈ લો અહીં પૂરું કરી નાખ્યું બધું. એટલામાં ના એટલે આપણે બુલેટ ખડો આવ્યું હતું પણ એમાં કંઈ પાણી એટલું જાય તો કરું પણ ટૂંકમાં હે ને એનો પારો છે ને તે પાણી બધું પારો ફૂટી જાય, પાણી નીકળી જાય બહાર. ના મીંદડી થઈ ગઈ બહુ બાજરામાં, પણ વાંધો નહીં આવે, ઉપાડવાનું હોય ને એટલે આપણા ધાણા જો કંઈ ખાવા છે. 1.5-2 મહિનાના છે. સારા ધાણા હે. પાણી નહીં પાય ને એટલે ફૂલ આવવાની શરૂઆત થઈ જાય. જો કે ફૂલ તો આવે જ છો, દેખાતા છે તમને.
છે હાઈ ક્લાસના. નવા પણ આપણે બાજરાના ક્યારો હોય એમાં જોવા જાઉં કેવડોક છે ને આ બધે વાયુ આવી રહે પણ હજી એમાં છું નથી કંઈ. જરાક બાજરો આવ્યો તો પણ આ જ વીગો નથી કે એવું બધી બહુ ટાઈટ લાગી હોય કે હું હોય જરા જરા એવો દેખાય. હાલો આપણે છે ને જરાક હેઠે જઈ આવીએ. એટલા હેઠે જરાક છે ને રખડીએ તો જરાક અંતર ગરમી જેવું થાય, બાકી તો ટાઈટ જ લેગા કરે. હવે આ બાજરામાં તો હજી શું કહેવાય પોટિયું નથી આવ્યું હજી તો એમણો ખબર નહીં હું હોય. બાકી ઓલો બાજરો છે ને એને આયરો વાવેલો. હજી ઓલો આપણે વાટ્યો ને બાજરો એને આયરો આ બધું વાવેલું પણ કેમ કંઈ ખબર નહીં કાંઈ. નહીં આયરા નથી ભાઈ, સોરી ધાણા ને આયરા છે. હા ધાણા વાવ્યા હતા ને પછી પાછો બાજરો વાવ્યો હતો એમાં. આમાં બાજરો જ હતો પહેલી વખત પણ બાજરો નો થયો ને પછી પાછો રાપલી ને ધાણા વાવ્યો. ધાણાની કંઈક નરવેજો આવી છે. ખાખરા જેવા થઈ ગયા. શું કેવું તમારું બધાનું? અહીં હેઠે તો બહુ સારા ધાણા હોય કારણ છે કે આખી ધૂળ ને બધું ધોવાય હવે અહીંયા જ ભેગું થાય. આ ધાણા છે ને એટલા બાકી એવું છે ને ચા ધ્રોકડીને બહુ થઈ ગયું હતું પછી આમાં દવા મારી દીધી. આ ધ્રોકડીની નિમક ને ઉરિયા ખાતર ને બધું નાખી ને સટકર કરી દેવા ને બરી ગયું. ના ધાણા હતા પણ ધાણા બરી ગયા એ વાંધો નહીં. ભાઈ મીંદડી હે એટલે ભાઈ મીંદડી શું કહેવાય ને ધ્રોકડ હે ને બહુ હતી એટલે પછી ખોટું આમ વધતી જ જાય. નોયલું કરીએ ને તો જેને હશે ને ખબર છે એટલે પછી એટલામાં દવા મારી દીધી છે એટલામાં ને આ એટલું છે. બે ઠેકાણે દવા મારી દઈએ ને ધાણા વહી ગયા પણ આ ધ્રોકડી હાવ બરી ગઈ એટલે ઉપાધિ ન થાય. તમે જો ક્યાંક ક્યાંક ધાણો દેખાય કે નહીં? આ એટલામાં હે ને રોજડા આવી ગયા ને જોઈ શકો તમે ધાણા ને બાઠી નાખ્યા હોય એટલામાં. જો આ થોડુંક ટાપું હે પછી આ એટલું હે પાછું આ બધું આમ હવે નથી વાંધો આવતો. આ ઓલી સાઈડ બધી રખવાનું કરતો હોય આ સાઈડ ઝટકા તુરદાર હે ને જો હમ તુરદાર દેખાય. આ તુરદાર હે ને ત્યાં ઝટકા બરોબર. પછી એક આ બાજુ ઝટકા હે અહીં ઉપર બીજા ખેતરમાં ઝટકા સપ્ટેશન બાજુ મળી છે. અમારો રોજ ગાળો થાય એટલે એટલો હવે નથી વાંધો આવતો. બાકીને રખોલું ન રાખતા હોય ને એટલે પૂરું કરી નાખે. ઓલી વાડીએ ઝટકા મારી દીધા પણ ત્યાં હે ને સીંડું ખુલ્લું છે તો ત્યાં કાંઈ કાંટો મારવા જવા પડે. બાકીને પૂગી જાય ને તો પૂરું કરી નાખે. 3 છે બાપુ બધા થઈને નાના ને મોટા ને. પછી આપણે વાહન કંઈ વધે નહીં એટલે હે ને જરાક ત્યાં જવું પડે એવું હોય. બાકીને જાઓ કલંજી જો તમે કલંજી મતલબ કારીજી તમને ખબર જ હશે બધા લોકોને. જો આપણું મકાઈ ને આ મકાઈને એક વખત તો રોજડા ખાઈ ગયા હતા. પારા ઉપર આવી ને ત્યાં પછી બાઠીને હેઠી કરી દીધી. બાકીને આમાં હે ને શું કહેવાય કે આપણે ભાઈ પોટીઓ નીકળી ગયું હોય. અચ્છા આમાં ચાક ચાક વસારે નીકળે પોટીઓ જા બરોબર. તો બાજરો હે હા એ જ કહું મકાઈ એટલી વારમાં પોટી ન નીકળે ના કેમ પોટી નીકળી ગઈ. સારું હાલો તો ને આજે એક દી પાછા અહીં હુડા પૂગી ગયા હતા ને જોઈ શકો તમે. હજી તો મકાઈ નથી થઈ તા થાય પછી તો શું થાય નથી ખબર. તરત લગભગ ઘટાઈ જાય ને કારણ કે કાંઈ લગ્ન છે મોટા પપ્પાને અહીંયા છોકરાને લગ્ન એટલે અહીંયા રહે છે વાડીએ મળી તો એટલું બધું છે ને આ એટલો બાજરો ને બધી વાટી નાખવાનું ને પછી હકમનું કરવાનું એટલે વાંધો નહીં આવે. સારું હાલો તો ભાઈ આપણે જુનાગઢ જવા માટે નીકળી ગયા. અડધે તો ન કહેવાય પણ પાણી દ્રાવીટા કીધું બ્લોક ચાલુ કરી દઈએ જરા. આ બ્લોકમાં જઈશું બીજો બ્લોક આપણે જુનાગઢમાં સ્પેશિયલ બનાવી નાખીશું એ પ્રમદી છે. આ કાલે છે એક કરવાનું બાકી છે તો બ્લોક કેવો લાગ્યો જરા કહેતા જઈજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો. તો રામ રામ.